બસ એક્સપિરિયન્સમાં કહું ને શોર્ટકટમાં તો બસ અહીંયાથી જવાનું મન નથી થતું. ખાલી જેન્ટ્સ લેડીઝ ને આવું એવું જરૂર નથી. ખાલી એકલી લેડીઝ આવે તો પણ સેફ છે અને બધી રીતે લેવાય છે. કેમ છો બધા? હું છું મેનેજર યશપાલ સિરાણા. આજે જે મારા ગેસ્ટ છે એ સુરતમાં વરાછા એરિયાથી આવ્યા છે. એમને આપણા યુટ્યુબના વિડીયો જોયા હતા, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ હતી અને ગૂગલમાં સર્ચ કર્યું. એમને લાગ્યું બેસ્ટ રિસોર્ટ કયો છે, કયો જવા જેવો છે. એમને આપણો કોન્ટેક્ટ કર્યો અને આપણા પાસે આવ્યા છે. એમને આપણું અહીંયાનું ફૂડ કેવું લાગ્યું, એની એમ્યુનિટીઝ કેવી લાગી, સ્વિમિંગ પુલ છે, આજે એમને કેવું લાગ્યું, એમનો અનુભવ કેવો રહ્યો, સિંગર આપણે બોલાયા છે, સિંગર સાથેનો અનુભવ કેવો રહ્યો, આપણે જાણીશું એમના થકી કે કેવી મજા આવી. જી સર. અમે સુરતથી. એક્સપિરિયન્સ સારો રહ્યો, ખાવાનું સારું છે, લોકેશન વાઇઝ સારું છે, બધી એમ્યુનિટીઝ પણ સારી છે, સ્વિમિંગ પુલમાં ચોખ્ખાઈ સારી છે, રૂમો પણ સારા છે. સુરત વરાછા રોડ પરથી અમે બધા મિત્રો આવ્યા છીએ અહીંયા પાવાગઢ મા કાળી માના દર્શન માટે. તો ગ્રીનલેન્ડ રિસોર્ટમાં રોકાયા, ખૂબ મજા આવી. રાત્રે 12-1 વાગ્યા સુધી ગપ્પા માર્યા. પછી મોડી રાત્રે અમે ક્રિકેટ મેચ રમ્યા, ત્યારબાદ મીંડી પણ રમ્યા અને ખૂબ મજા આવી. લગભગ બધા મિત્રો ખૂબ એન્જોય કર્યા. 2:30 વાગ્યા સુધી ખૂબ મજા કરી અને ખૂબ આનંદ આવ્યો. બહુ સારું પ્લેસ છે, એમ્યુનિટીઝ ખૂબ સારી છે. અહીંયા સ્વિમિંગ પુલ વખતે અને ડિનરમાં તેમના સિંગર હોય છે જે ગીત ગાતા હોય છે અને ખૂબ એન્જોય કરાવે છે. આપણી ફરમાઈશ પણ પૂરી કરે છે અને ખૂબ મજા કરાવે છે. એટલે ખરેખર આવા જેવું સ્થળ છે, ખૂબ સરસ અને રિઝનેબલ અને ક્વોલિટી ફૂડ છે. તો સરસ આવવા જેવું સ્થળ છે એવું હું સૂચન કરું છું. બસ એક્સપિરિયન્સમાં કહું ને શોર્ટકટમાં તો બસ અહીંયાથી જવાનું મન નથી થતું. અહીંયા રોકાઈ જાય એવું લાગે છે. અહીંયા ખાલી જેન્ટ્સ લેડીઝ ને આવું એવું જરૂર નથી. ખાલી એકલી લેડીઝ આવે તો પણ સેફ છે અને બધી રીતે લેવાય છે. ખાલી ગ્રુપમાં લેડીઝ પણ આવી શકે છે અને એ સેફ રીતે લઈ શકે એવું છે અને એકદમ એન્જોય કરાય એવું છે. અને પ્લસ ફૂડ પણ સારું છે, નાવા ધોવાનું આતે રૂમ પણ સારા છે, બધું કમ્ફર્ટેબલ છે. ઓકે, થેન્ક યુ. મહાકાળી માત કી જય. થેન્ક યુ. થેન્ક યુ.